રાતનો સુમસામ અધગાર, સામાન્ય અવર જવર અને લાઇટોનો ઝગમગાટની વચ્ચે વાહન ચાલકોની આવન જાવન. આવા સમયે અસામાજિક તત્વોનો આતંક ફરી એક વખત વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે. કદાચ આવા તત્વોને કાયદાનો ડર વડોદરા સંસ્કારી નગરીમાં રહ્યો નથી. સૌ પ્રથમ ધાક ધગમી બોલાચાલી અને ત્યારબાદ હુમલો, છરીના ઘા અને તલવાર સાથે સામ્રાજ્ય અને આતંક ફેલાવવાનું કામગીરી. આવા તત્વો રાતના અંધકારમાં ખુલ્લેઆમ વડોદરા સંસ્કારી નગરીની અંદર આતંક ફેલાવવાનો અને કાયદો હાથમાં લઈને લોકોને ડરાવવાનો પ્રયત્ન કરીને હુમલા કરતા ખચકાતા નથી. આવા તત્વોને કાયદાનો ડર પણ હોવો જોઈએ. ફરી આવી ઘટનાને અને ગુનાને અંજામ ન આપે તેવો પાઠ પણ શીખવાડવો પડશે, કેમ કે હાલમાં નાગરિક જે છે અસુરક્ષિત હોય તેવો ભાસ કરી રહ્યો છે. પોલીસે કડક હાથે કાર્યવાહી કરવી રહી, કેમ કે આવા તત્વો હર હંમેશા કાયદાના હાથમાં લઈને ગુનાને બિંદાસ અંજામ આપી રહ્યા છે. ઘટના છે વડોદરા શહેરની અને તલવાર લઈને ઘૂમતા શખ્સોના સીસીટીવી ફૂટેજો પણ સામે આવ્યા છે. પોલીસે હવે તેમને જેર કરીને કડક હાથે પાઠ શીખવાડવો પડશે. વડોદરાના રેલવે સ્ટેશન પાછળ આવેલા સમ્રાટ હોટલ વિસ્તારની આ ઘટના છે, જ્યાં મોડી રાત્રે થયેલી સામાન્ય બોલાચાલીએ અચાનક હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ઉગ્ર તકરાર બાદ એક વ્યક્તિ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો. હુમલો એટલો ગંભીર હતો કે ઈજાગ્રસ્તને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખસેડવો પડ્યો. કહાની અહીંયા પૂરી થતી નથી. ઈજાગ્રસ્તના આક્ષેપો બાદ હુમલાખોરો ખુલ્લેઆમ ઘાતક હથિયાર ને તલવાર લઈને વિસ્તારમાં પહોંચ્યા. ત્યારબાદ ધમકીનો દોર ચાલુ થયો. જાનથી મારી નાખવાની ધમકી આપી. બહાર નીકળ તો બતાવીએના સૂરો પણ ત્યાં આવ્યા. મહત્વની વાત છે કે વિસ્તારમાં ગભરાટ અને ભયનો માહોલ ખુલ્લેઆમ ફેલાવવામાં આવ્યું આવા અસામાજિક તત્વોથી. ત્યાંથી પલાયન થઈ ગયા થોડીક જ વારમાં. પરંતુ આ ઘટનાને કારણે સૌ કોઈને અસુરક્ષાની લાગણી ઊભી થઈ હતી. સૌ કોઈ માંગ કરી રહ્યા છે કે આવી ઘટના વારંવાર ઘટતી આવી છે તો આના પર લગામ ખૂબ જરૂરી છે. હવે પોલીસ સામે સૌ કોઈ મીટ માંડીને બેઠું છે કે આવા તત્વોને જેર કરીને જોરદાર કડક હાથે કામગીરી કરીને પર્દાપાઠ શીખવાડે. ઘટના બાદ સ્થાનિક લોકોમાં એક જ ચર્ચા: આખરે શહેરમાં ખુલ્લેઆમ હથિયારો સાથે ફરતા તત્વો પર ક્યારે લગામ લાગશે? સ્થાનિકોનું કહેવું છે કે નજીકના સીસીટીવી કેમેરામાં કેટલાક શખ્સો દેખાતા હોવાની માહિતી મળી રહી છે. જો આ ફૂટેજ પોલીસના હાથ લાગે તો હુમલાખોરો સુધી પહોંચવામાં મહત્વની કડી સાબિત થઈ શકે છે. પોલીસ સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. હુમલાખોરોની ઓળખ, હુમલાનું કારણ અને પાછળની કોઈ જૂની અદાવત છે કે કેમ તે સહિતના મુદ્દાઓ પર તપાસ ચાલી રહી છે. પરંતુ આ ઘટનાએ એક વખત ફરી શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે અનેક પ્રશ્નો ઊભા કરી દીધા છે. વડોદરા શહેરમાં ફરી એકવાર છરી અને તલવારનો આતંક સામે આવ્યો. આવા તત્વોને કદાચ હવે કાયદાનો ડર નથી રહ્યો.
સ્થાનિક નાગરિકો ભય અને અસુરક્ષાની લાગણી સાથે અને સાયા સાથે રાત વિતાવી. વિસ્તારમાં ગભરાટની સાથે ચર્ચાએ જોર પકડ્યું. હવે સવાલ એ છે કે આવા તત્વો સામે પોલીસ દાદાનો ખોફ અને કાયદાનો ડર બેસાડશે કે પછી વડોદરા સંસ્કારી નગરીની અંદર આવી ઘટનાઓ ઘટતી રહેશે. પ્રજા સવાલ કરી રહી છે કે આવા તત્વો ખુલ્લેઆમ ઘાતક હથિયારો લઈને વડોદરા શહેરમાં ગુનાને અંજામ આપવા માટે કેમ ફરતા જોવા મળી રહ્યા છે. આવા તત્વોને કદાચ કાયદાનો અને પોલીસનો ડર નથી કે આવા તત્વોને જેર કરવામાં હવે કોઈની હિંમત નથી. ચોક્કસપણે કાયદાની લગામ અને સિકંજો ખૂબ જરૂરી છે, કેમ કે આ સંસ્કારી નગરી છે.